चलो તમને બી બહુ સરસ મજાના મમરા ભાવે છે એકદમ ટેસ્ટી, તો આજે એકદમ ટેસ્ટી અને જલ્દી બની જાય એવા મમરાની રેસીપી સાંભળીને એવું થશે મમરાની રેસીપી, પણ હા બિલકુલ સિમ્પલ અને ઇઝી છે. તો સૌથી પહેલાં મેં સિંગ તેલ લઈ લીધું છે, ત્યારબાદ મેં નાખી છે અંદર હિંગ, થોડીક રાઈ નાખી છે, હિંગ નાખી છે, લીમડો નાખ્યો છે અને હળદર નાખી છે, થોડુંક મરચું નાખ્યું છે. ઠીક છે, હવે 1 સેકન્ડ પછી હું નાખીશ એમાં મમરા. હું અડધી થયેલી છે ત્યારે વઘારું છું. કંઈ સિરિયસલી એટલા ટેસ્ટી લાગે છે, અને મમરા વઘારતા તો બધાને આવે, બધાની અલગ અલગ રીતો હોય છે. ઠીક છે, મારી આ સ્ટાઇલ છે, હું આ રીતે વઘારું છું. અને તમને લસણવાળા મમરા વઘારવા હોય ને તો તમે પહેલાં લસણ એકદમ બારીક એની પેસ્ટ બનાવીને લસણ બી આમાં ઉમેરી શકો છો. ત્યારબાદ એને એકદમ હલાવતા રહેવું છે. ત્યારબાદ મેં નાખ્યું છે પિંક સોલ્ટ, એનાથી બહુ જ સરસ ટેસ્ટી બને છે. અને મમરા જે છે એકદમ ધીમે તાપે રાખવાના છે, અને ધીમે ધીમે તમારે હલાવતા રહેવાનું છે. ફૂલ રાખશો તો નીચેથી મમરા ચોટી જશે, એટલે ધીમા આંચ ઉપર એને ધીમે ધીમે હલાવતા રહેવું છે. એટલે તમે હલાવ્યા કરશો એટલે એકદમ તે મસ્ત મજાના થઈ જશે. અને આ રીતે હાથમાં પકડીને તમારે એકવાર ચેક કરવાનું છે કે મમરા પોચા તો નથી ને, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ને. આ રીતે એક મમરો લઈ અને આ રીતે ચેક કરશો એટલે ખબર પડી જશે કે મમરા એકદમ મસ્ત થઈ ગયા છે. અને ધીમા તાપે હજી 2 મિનિટ સુધી હું એને હલાવીશ અને પછી બંધ કરી દઈશ. બંધ કરીને બી એને જરાક ચલાવતા રહેવાનું. ઠીક છે, ચમચો ફેરવતો રહેવાનો. અને આમાં તમે ચાહો તો લીલા મરચાં બી ઉમેરી શકો છો. ત્યારબાદ લાસ્ટમાં મેં નાખી હતી સેવ મમરા. એકદમ બધા લોકોને ભાવતા હોય, નાનાથી કરીને મોટા સુધીની. અને આ ટાઈમના તમે એકવારથી જરૂર ટ્રાય કરજો. લસણિયા ભાવતા હોય તો લસણનો વઘાર કરજો, અને બસ ગરમા ગરમ મમરા સર્વ કરો અને બધા જ લોકોને ખવડાવો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો.